નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઓસ્ટિન સીડમાંથી રાહુલ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાનું રાજકોટ તાલુકાનું ઉમરાળી ગામે, જે રામભાઈ વિભાભાઈ ચાવડાની વાડીએ આવ્યા છીએ, જેને ઓસ્ટિન 4 નંબરના જીરાનું વાવેતર કરેલું છે 8 વીઘાનું। તો આપણે વધુ માહિતી માટે ખેડૂતને પૂછશું। રામ રામ। રામ રામ। તમને આ ઓસ્ટિન 4 નંબરનું જીરું આવ્યું એ વિશે તમારું શું કહેવાનું છે? આ વેરાયટી કેવી છે? વેરાયટી રાહુલભાઈ હારામાં હારી, અને કોઈ પણ ખેડૂતને વાવવું હોય તો વેરાયટી હારામાં હારી, એમાં કાંઈ ઘટે નહીં। બરોબર। અને એકદમ રોગ બહુ ઓછો આવે છે અને સારામાં સારી ક્વોલિટી, એમાં ના નહીં। જે આ વેરાયટી તમે વાવી તો આનો જે ઉગાવો હતો એ સીધો જુસાદાર ઉગાવો હતો? બહુ સારું। અને આમાં અત્યારે કઈ સુકારાનો પ્રશ્ન હોય કે એવું કઈ પ્રશ્ન છે તમારે? ના, આજની તારીખ આજનું આ જીરું 55 થી 60 દિવસનું થયું, આજ સુધીમાં હજી ક્યાંય પણ એક છોડવો હુકાણેલો એવો દાખલો નથી। હા, બરોબર છે, બરોબર। અને સારામાં સારી ક્વોલિટી, એમાં કોઈ પણ જાતનું કાંઈ ઉપાધિ તો આપણી સાથે બીજા ખેડૂતો આવ્યા છે। ભરતભાઈ જાદવ છે, જે બળદોઈના અગ્રણી ખેડૂત છે। તો ભરતભાઈ, તમારું શું કહેવાનું થાય છે આ વેરાયટી વિશે? આ વેરાયટી જીરાની બહુ સારી છે, સારી વેરાયટી। આમાં જે રોગચાળો આવ્યા કે આવો રોગચાળો કે આવા છોડ નથી। બરોબર છે, આ બહુ સારું વેરાયટી, આનો રોગચાળો નથી। ઓકે ઓકે। અને છગનભાઈ જે છે એ ભાઈના ભાગિયા છે, રામભાઈના। તો છગનભાઈ, શું કહેવાનું થાય છે? આ વેરાયટી સારી છે? આવતા વર્ષે જે ખેડૂતોને વાવવું હોય તો આ વેરાયટી વાવવા જેવી ખરા? હા, તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ જે ઓસ્ટિન 4 નંબરનું જીરું છે, જે ઉમરાળી મુકામે અત્યારે ફિલ્ડ છે, અને 55 દિવસનું જીરું છે, એટલો વેજીટેટિવ ગ્રોથ અને બહુ સારું ફિલ્ડ ઊભું છે। જે ખેડૂત મિત્રોને જોવું હોય તે અમારો સંપર્ક કરે અને જોવા માટે આ રામભાઈની વાડી આવી શકે છે। અને આવતા વર્ષોમાં જો તમારે જીરાનું વાવેતર કરવું હોય તો ઓસ્ટિન 4 નંબરનું જીરું તમે વાવજો। આભાર।